વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના વિરોધ હવે વિસાવદરના લોકો જ કરી રહ્યા છે અને તેમની જે પ્રકારે લોકપ્રિયતા છે તેમાં ઘટાડો પણ દેખાઈ રહ્યો છે। વિગતવાર વાત કરવી છે શું છે સમગ્ર મામલો અને કોણે આરોપ લગાવ્યા છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર ખેડૂતોના મુદ્દે સતત અવાજ ઉઠાવતા હોય છે અને જે પ્રકારે તે પેટા ચૂંટણી જીતે છે અને ત્યાર પછી ધારાસભ્ય બને છે ત્યાર પછી અલગ અલગ આમ આદમી પાર્ટીની સભાઓમાં એક જ વાત તે દોહરાવે છે કે હવે વિસાવદરવારી કરવાને મૂળમાં છે આ રાજ્યના લોકો, આ જનતા, પરંતુ હવે આ ધારાસભ્ય વિસાવદરમાંથી ગાયબ થઈ રહ્યા છે। પ્રશ્નોનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવી રહ્યું અને આ જે ફંડિંગ આપનારા લોકો છે તેમના પાસે આ ધારાસભ્ય દોડી રહ્યા છે અને ધૂળેટીની ઉજવણી તેમણે વિસાવદરના બદલે સુરતમાં કરી છે। તે મામલે સ્થાનિકે એક પછી એક ચાપખા આ ગોપાલ ઇટાલિયાને માર્યા છે અને એક પછી એક સણસણતા સવાલો પણ પૂછ્યા છે। હેપી હોલી મિત્રો। વિસાવદર તાલુકાના મણિયા ગામેથી આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર કુંજડિયા વલ્લભભાઈ। મિત્રો, વિસાવદરની જનતાને જણાવવાનું કે આપણે ગોપાલભાઈને ખોબીને ધોબે મત લઈને લઈ આવ્યા અને જીતાડ્યા છે। ગુજરાત સરકારના તમામ મંત્રીઓ વિસાવદરમાં આટાફેરા મારતા હોવા છતાં ગોપાલભાઈને બહુમતી આપીને આપણે જીતાડ્યા। આપણને આશા હતી કે ગોપાલભાઈ વિસાવદરમાં કામ કરશે। હોળીના દિવસે પણ ગોપાલભાઈ વિસાવદરમાં દેખાણા નહીં। અમારે તો એમની સાથે હોળીનો પડવો રમવો હતો। વિસાવદરની જનતા રાહ જોતી હતી કે ગોપાલભાઈ અમારા ધારાસભ્ય આવશે અને વિસાવદરની જનતા વસે, અમે એવડો પ્રેમ આપ્યો છે તો હોળીકા ખેલશે। પણ એ તો સુરતની અંદર હોળી ખેલે, કારણ કે ફંડ જે કાંઈ મળવાનું છે ત્યાંથી દાતાઓ આપવાના છે અને જનતાને બહેકાવવા માટે, ગુમરાહ કરવા માટે ગામડાનો આશરો લેવાનો, જનતાનો આશરો લેવાનો, ગામડાના ખેડૂતોનો આશરો લેવાનો। ગોપાલભાઈ, આજે તમે સુટાણા ઘણો સમયથી શું કામ વિસાવદરની અંદર કર્યું? એક પણ કામગીરી થઈ નથી। વિસાવદરથી ધારીનો રોડ જુઓ, વિસાવદરથી કાયસિયાથી સાસણ જતો રોડ જુઓ, એક રેલવેની અંદર પણ તમે કામગીરી નથી કરી। ફાકા ફોજદારી અને જનતાને ગુમરાહ કરવા સિવાય કોઈ કામગીરી કરી નથી। અને હોલિકા ખેલવી હોય, આનંદ ઉત્સવ કરવો હોય તો સુરતમાં જવાનું, દાનવીરો પાસે જવાનું, દાતાઓ પાસે જવાનું, ધારાસભ્યોના ભેગા રહીને ફોટા પડાવવાના, ભાજપના ધારાસભ્યો સાથે બેસવાનું અને ગામડે આવીને ભાજપનો વિરોધ કરવાનો। વિસાવદરની જનતા સાણી છે, હવે આપને ઓળખી ગઈ છે। આપની જે કાંઈ મનસા છે એ પાયાવિહોણી છે। હા, મેં આપ તો કેજરીવાલના શિષ્ય છો, જેમ દિલ્હીની જનતા જાણી ગઈ એમ વિસાવદરની ભોળી જનતા પણ આપને જાણી ગઈ છે ને અમને એ પણ ખબર છે કે 2027 નજીક આવશે એટલે આપ પાર્ટીમાંથી તમે છો, ઈશુદાનભાઈ છે, પ્રવીણભાઈ રામ છે, આ બધા જતા રહેવાના છે, અમે જાણીએ જ છીએ। પણ શું થાય, મજબૂર છીએ। ખેડૂતોની વાતો, ખેડૂતોના દુઃખ દર્દ, ખેડૂતોની વેદના અને પીડા, એની ડાયરીઓ તમે ભેગી લઈને સાથે લઈને વી ગયા છો। ગાંધીનગરમાં તો નથી દેખાતી, પણ સુરતમાં પણ નથી દેખાતી। હોલિકા ખેલવી, પડવે રમવું, આનંદ ઉલ્લાસ કરવો, ગામડાની જનતા પાસે આવી ભજીયા બનાવવાના ખેતરમાં જઈ અને આનંદ ઉત્સવ સુરતની અંદર ખેલો। વાહ, તમારી બહાદુરી કે વાહ! ધન્યવાદ છે ગોપાલભાઈ। ફરીવાર તમારો આભાર। હમણાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આવે જ છે, જનતા આપને સારી રીતે જાણી ગઈ છે। જય જવાન, જય કિસાન। અમે વિસાવદરના ખેડૂતોનું કહેવું હતું કે જે પ્રકારે તેમની આશા અપેક્ષા હતી તે મુજબ ગોપાલ ઇટાલિયા કોઈ પણ પ્રકારનું કામ વિસાવદરના લોકો માટે નથી કરી શક્યા અને તે વારંવાર સુરત જતા રહેતા હોય છે, કેમ કે ત્યાંથી તેમને ભંડોળ મળતું હોય છે, તેમને ત્યાંથી ફંડ મળતું હોય છે અને તહેવારના તાણે તે વિસાવદરમાં ગાયબ રહે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।